કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે અર્થશાસ્ત્રની અંદર 12 એટલે કે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર આપણે પ્રકરણ નંબર 11 જેમાંથી આપણને 5 ગુણના 2 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાવાના છે. એટલે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ આઈએમપી છે તેમ આપણે કહી શકાય. પ્રકરણ આપણે જાણ્યું છે કે અર્થશાસ્ત્રના જે નૂતન પ્રશ્નો છે એ પ્રકરણનું નામ છે. આજે આપણે સ્થળાંતરના જે પ્રકારો જે છે એ પ્રશ્નની આપણે ચર્ચા કરવાના છે. એ પહેલા અત્યાર સુધી જે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે એના ઉપર તમે નજર ફેરવી લો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો તમે વિદ્યાર્થી મિત્રો, અથવા તો તમારે વિડીયોને પુશ કરી અને પ્રશ્નો લખી લેવા હોય તો પણ તમે લખી લો કે અગાઉ અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની યાદી છે, જેમાં ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો કોઈ પણ 3 માર્ચ 2024 ની અંદર પૂછાયેલો છે. આકર્ષણ સ્થળાંતર એટલે શું? એ માર્ચ 2023 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આરોગ્યનું મહત્વ ટૂંકમાં સમજાવો એ માર્ચ 2023 ની અંદર પૂછાયેલો છે. સ્થળાંતરના સામાજિક કારણો સમજાવો માર્ચ 2022 ની અંદર પૂછાયેલો છે. માનવ મૂડીરોકાણ એટલે શું? માર્ચ 2022 ની અંદર પૂછાયેલો છે. 2001 ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા આપો 2020 ની અંદર પૂછાયેલો છે. વીજળી કેટલી રીતે મેળવી શકાય છે એના વિશે 2020 ની અંદર. આકર્ષણ સ્થળાંતર એટલે શું અને શહેરીકરણની વ્યાખ્યા આપો 2019 અને 2020 ની અંદર પૂછાયેલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. તો આ બોર્ડની અંદર માર્ચની જ વાત કરી છે, જૂન જુલાઈમાં આપણે જે એક્સ્ટ્રા વાત નથી કરી, તો વિભાગ સી ની અંદર આવા પ્રશ્નો આપણને પૂછાયેલા છે. તમે વિદ્યાર્થી મિત્રો જો લગભગ 5 ગુણના પ્રશ્નો આપણે જેટલા કહેવી છે એટલા કરો છો તો લગભગ 2 ગુણના પ્રશ્નો 3 ગુણના પ્રશ્નો એમાં આવી જ જશે, બરોબર. બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોમાં વિભાગ જો ડી ની વાત કરવા જઈએ તો ભારતમાં રેલવેનો વિકાસ અંગે ટૂંક નોંધ લખો એવો 2022 ની અંદર. સ્થળાંતરની નકારાત્મક અસરો જણાવો 2020 ની અંદર. શહેરીકરણની હકારાત્મક અસરો ચર્ચો 2020 ની અંદર. અને શિક્ષણનું મહત્વ જણાવો એ 2019 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. આમાંથી આપણને 5 ગુણના 2 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. છેલ્લી આપણે વાત કરવા જોઈએ તો માર્ચ 2024 માં એક પ્રશ્ન અને માર્ચ 2024 માં બીજો પ્રશ્ન, એક પ્રશ્ન અને 2 પ્રશ્ન આપણને આ ચેપ્ટરમાંથી પૂછાયેલો છે. સ્થળાંતર એટલે શું? સ્થળાંતરના પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરો. આજે આપણે આ પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. સ્થળાંતરના કારણો જણાવો એ 2023 માં પૂછાયેલો છે. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો સમજાવો એ 2023 ની અંદર પૂછાયેલો છે. શહેરીકરણની નકારાત્મક અસરો ચર્ચો એ માર્ચ 2022 અને માર્ચ 2024 ની અંદર પૂછાયેલો છે. સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક અસરો સમજાવો 19 ની અંદર. શહેરીકરણની હકારાત્મક અસરો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમે જો મોટા ભાગના વર્ષની અંદર 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી, અને બધામાં તમે તારણ કાઢ્યું એક પ્રશ્ન તમારે કયો પૂછાશે? સ્થળાંતરને લગતો. અને બીજો પ્રશ્ન તમારે કયો હશે? શહેરીકરણને લગતો. જુઓ તમે આમ તમે આ અનુભવ કરજો. માર્ચ 2024 માં એક પ્રશ્ન સ્થળાંતર, બીજો પ્રશ્ન કેવો પૂછેલો છે? શહેરીકરણ. ત્યારબાદ માર્ચ 2023 માં તમે જો સ્થળાંતરના કારણો, અને માર્ચ 2023 ની અંદર બીજો શહેરીકરણની સમસ્યા છે ને. તમે વિચારી શકો અહીંયા સ્થળાંતરનો અર્થ 19 માં, તો બીજો પ્રશ્ન શહેરીકરણની હકારાત્મક અસરો. એટલે એક પ્રશ્ન શહેરીકરણનો પૂછશે, એક પ્રશ્ન સ્થળાંતરનો પૂછશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ રીતે પ્રશ્નને વિશેષ ભારણ આપવાનું કે આપણે આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો તમને આવડી જાય અને સહેલા પ્રશ્નો છે. તો અહીંયા વધ્યા કેટલા પ્રશ્નો? 3 પ્રશ્નો. એમાં 2 પ્રશ્ન, એક પ્રશ્ન તો આલેખ, એટલે 3 પ્રશ્નો તો તમારે વિદ્યાર્થી મિત્રો થઈ ગયા. હવે 2 પ્રશ્નને જ આપણે ગોતવાની. 2 પ્રશ્ન આપણે આ ચેપ્ટરના કરવી એટલે 2 પ્રશ્ન આપણને આવડે અને પ્લસ એક આપણો આલેખ, એટલે 3 પ્રશ્ન તો આપણને મળી ગયા. 2 પ્રશ્ન જ કરવાનો. તો 25 ગુણ લાવવા માટે
આપણે આ ચેપ્ટરને વિશેષ પ્રાધાન્ય મૂકશું તો આપણને ફાયદો થશે. વિશેષ ચર્ચા ન કરતા આપણે પ્રશ્ન તરફ જશું. સ્થળાંતર એટલે શું? સ્થળાંતરના પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરો. તો પ્રસ્તાવનાથી આપણે હંમેશા કીધું છે કે પ્રશ્નની શરૂઆત હંમેશા પ્રસ્તાવનાથી કરવી. આર્થિક વિકાસના કારણે અર્થતંત્રનો જે ઝડપી આર્થિક વિકાસ સધાયો છે તેને સ્થળાંતરને ખૂબ ઝડપી બનાવ્યું છે. કે જે સ્થળાંતર ઝડપી બનવાનું કારણ એમ કહી શકાય કે આર્થિક વિકાસ છે, જેમાં વ્યક્તિ રોજી મેળવવા માટે એટલે કે રોજગારી મેળવવા માટે, કુટુંબ સ્થાયી કરવા તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા એમ અનેક ઉદ્દેશોથી પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરવા લાગ્યા છે. એટલે ટૂંકમાં રોજગારી માટે, પોતાના જીવન ધોરણ માટે અલગ અલગ રીતે એ રોજગારી અથવા તો અન્ય કોઈ કારણસરથી પોતાના વતનથી જ્યારે દૂર જઈને વસવાટ કરે તો એ સામાન્ય રીતે સ્થળાંતર કહેવાય. પણ સ્થળાંતરનો અર્થ આપેલો છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન સ્થળાંતરનો અર્થ આપી અને તેના પ્રકારો જણાવો એટલે એક ગુણ તમારો વિદ્યાર્થી મિત્રો આનો થઈ ગયો. બરાબર. જો તમે અર્થ નહીં લખો તો એક ગુણ તો તમારો કપાઈ ગયો. બરાબર. એટલે ખાસ તમારે ધ્યાનમાં લેવાનું. સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું, તે એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો, તે સામાન્ય રીતે આપણે એને શું કહેવાય? સ્થળાંતર તરીકે ઓળખી શકાય. વ્યાખ્યા આપણે જોવા જેવી, જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને શું કહેવાય? સ્થળાંતર કહે છે. એટલે કે જ્યારે વ્યક્તિ કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એ પોતાના વતનથી દૂરના સ્થળે, એ દેશની અંદર હોય તોય ભલે, વિદેશમાં હોય તોય ભલે, એનો સ્થળાંતર કરવાનો હેતુ શું છે? કાં તો નોકરી મેળવવાનો, કાં તો વ્યવસાય કરવાનો, કાં તો ધંધો કરવાનો, કાં તો સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો છે. એટલે એના માટે એ પોતાના વતનથી દૂર કાયમ માટે વસવાટ જ્યારે બીજા સ્થળે કરે તો એને શું કહેવાય? સ્થળાંતર કહેવાય. ઉપરોક્ત વ્યાખ્યાઓનો અભ્યાસ કરતા કહી શકાય કે સ્થળાંતર દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે. પહેલું સ્થળાંતરનું શું વાક્ય? લાંબા સમયનું સ્થળાંતર હોય, 1-2 વર્ષ માટે નહીં, લાંબો સમય. સ્થળાંતર નોકરી માટે, વ્યવસાય માટે, ધંધો કરવા માટે કે વધુ સારું જીવન ધોરણ માટે હોય છે. તો વ્યાખ્યા પરથી કહી શકાય કે વતનથી દૂર જ્યારે એ સ્થળાંતર કરે છે તો વસવાટ કેવો હોવો જોઈએ? લાંબા ગાળાનું હોવો જોઈએ. તો આપણે વાત કરવાની છે સ્થળાંતરના પ્રકારો. જો સ્થળાંતરના પ્રકારોની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈએ તો એમ કહી શકાય છે સ્થળાંતરના પ્રકારોમાં એક સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું છે એની આંતરિકમાં આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. ત્યારબાદ એના બીજા પ્રકારની આપણે વાત કરવા જઈએ તો એ છે કારણ આધારિત સ્થળાંતર. તો સ્થળાંતરના 2 પ્રકારો, સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર. એમાં આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતરનો સમાવેશ થાય છે. તો આપણે 4 મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલું છે સ્થળ આધારિત સ્થળાંતર. એમાં 2 ભાગ છે, જેમાં ભૌગોલિક સીમાની વાત કરી છે. સ્થળ છે બરોબર, એટલે ભૌગોલિક સીમા છે. તો એમાં દેશની અંદર થતું સ્થળાંતર અને વિદેશમાં થતું સ્થળાંતરની વાત કરવામાં આવેલી છે. તો આપણે એની ચર્ચા કરશું. તો આ 2 આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, સરળતાથી તમને દેખાતું હશે બરોબર. તો 2 સ્થળાંતરો જે છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. ચલો હવે બધાને દેખાતું હશે બરોબર વિદ્યાર્થી મિત્રો. આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. તો આપણે પહેલા વાત કરશું આંતરિક સ્થળાંતરનો અર્થ દેશના ભૌગોલિક સીમામાં આપેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને શું કહેવાય? આંતરિક. એટલે કે દેશની અંદર પછી દાખલા કે આપણે
વાત કરવા જાય ઉદાહરણ તરીકે કે ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજ્યો જેવા કે શહેરોમાં જે વસવાટ કરે તે દેશના અન્ય કોઈ પણ ભાગના લોકો ગુજરાતમાં આવીને વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહેવાય. એટલે કે ટૂંકમાં દેશની અંદર જે સ્થળાંતર થતું હોય તો એ આંતરિક સ્થળાંતર. ગુજરાતનો વ્યક્તિ મહારાષ્ટ્રમાં જાય, મહારાષ્ટ્રનો વ્યક્તિ ગુજરાતમાં આવે તો એને શું કહેવાય? આંતરિક સ્થળાંતર. સુરેન્દ્રનગરનો વ્યક્તિ અમદાવાદમાં જાય, અમદાવાદનો વ્યક્તિ સુરેન્દ્રનગરમાં આવે તો એને શું કહેવાય? આંતરિક સ્થળાંતર. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે કે દેશની સીમાઓની બહાર. બરોબર છે. એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. કે એક દેશમાંથી બીજા દેશોમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી, વ્યવસાય કે ધંધાર્થી અથવા તો ઉચ્ચ જીવન ધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે કે દુનિયાના કોઈ પણ દેશમાં લોકો ભારતમાં આવી વસવાટ કરે તો તે સ્થળાંતરને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. એટલે કે ટૂંકમાં દેશની અંદર જ્યારે લોકો એક રાજ્ય બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક ગામમાંથી બીજા ગામમાં આવું જ્યારે સ્થળાંતર થાય તો સ્થળાંતર આપણે કહેવાય આંતરિક સ્થળાંતર. જ્યારે ભારતમાંથી કોઈ પણ જગ્યાએથી, ભારતની અંદર ગામડામાં રહેતો હોય તો ભલે, શહેરમાં રહેતો હોય તો ભલે, અમદાવાદ રહેતા હોય તો ભલે, સુરેન્દ્રનગર રહેતા હોય તો ભલે, એ વ્યક્તિ જ્યારે પોતાનો દેશ છોડી અન્ય કોઈ પણ દેશમાં વસવાટ કરે છે તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. બરોબર? આ તફાવત નથી, આ તો બે આપણે સમજાય એના માટે છે. અને કદાચ પ્રશ્ન પૂછે આંતરિક અને આંતરરાષ્ટ્રીયનો તફાવત જણાવો તો આ રાખી નાખો એટલે તફાવત થઈ ગયો. ત્યારબાદ કારણ આધારિત સ્થળાંતર, તો એમાં પણ બે છે, આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. બે પ્રકારનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો પહેલા આપણે જોઈશું આકર્ષણ સ્થળાંતર. અર્થ: જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને અદ્યતન માળખાકીય સુવિધાઓ પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. એટલે કે શહેરી જીવનથી આકર્ષાયેલો છે વ્યક્તિ. શું કીધું છે? કે જ્યારે કોઈ વ્યક્તિ પણ કોઈ કારણસર શહેરી જીવન ધોરણની, શહેરની જે રહેણી કહેણી છે, જે સ્વતંત્ર પદ્ધતિ છે, એ રહેણી કહેણીથી આકર્ષાઈને જ્યારે વ્યક્તિ સ્થળાંતર કરે છે તો એને શું કહેવામાં આવે છે? આકર્ષણ સ્થળાંતર. શહેરના લોકોનું જીવન ધોરણ જોઈ, એમની જે આધુનિક પદ્ધતિ જોઈ, અદ્યતન સ્થિતિ જોઈ, એને આકર્ષાઈને જ્યારે વ્યક્તિ સ્થળાંતર કરે છે તો એને કહેવાય આકર્ષણ સ્થળાંતર. કે શહેરી લોકોના જીવનને આકર્ષાઈ ગયા છે. દાખલા તરીકે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર આ પ્રકારનું સ્થળાંતર ગણી શકાય. કે આજે મોટા ભાગના લોકો શું કરી રહ્યા છે? ગામડું મૂકી રહ્યા છે, શહેર તરફ જઈ રહ્યા છે. શહેર તરફ જવા પાછળના કારણો ઘણા બધા છે. એમાં વિશેષ કારણ એ કહી શકાય કે શહેરની લાઈફસ્ટાઈલ, શહેરની અંદર જીવવાનું, શહેરની અંદર મુક્ત રહેવાનું, હરવું ફરવું, આ બધા કારણ વિશેષ છે. એટલે પોતાના જીવન ધોરણને પરિવર્તન લાવવા માટે ગામમાંથી શહેર તરફ જે સ્થળાંતર થાય છે એ બધું સ્થળાંતર આકર્ષણ સ્થળાંતર છે તેમ આપણે કહી શકાય. ગામડા કરતા શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી છે, અત્યાધુનિક સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર છે, શિક્ષણ છે, આરોગ્ય છે વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધા કે વ્યવસાયની તકોથી આકર્ષાય ગામડાના લોકો શહેરોમાં કાયમી માટે વસવાટ કરવા માટે આવે તો તેને આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આકર્ષણ સ્થળાંતર વિશે તમને ખ્યાલ આવી ગયો. તેવી જ રીતે અન્ય દેશોમાં પણ ઉપરોક્ત જેવા કારણોસરથી પ્રેરાઈને અન્ય દેશોમાં કાયમી વસવાટ માટે જાય તો તેને આકર્ષણ સ્થળાંતર કહેવાય છે. તો આપણા દેશની અંદર હવે આ પરિસ્થિતિ ચાલુ થઈ ગઈ છે કે લોકો હવે બહાર જ, એટલે કે ગામડામાંથી શહેર તરફ નહીં, પણ હવે શહેર તરફથી વિદેશમાં જવાનું ક્યાંક ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને મોટા શહેરોની અંદર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે
કે એમના લોકો એટલે કે એ લોકોની પદ્ધતિ એવી થઈ ગઈ છે કે હવે અહીંયા કાંઈ નથી, આપણે વિદેશમાં જવું છે, એની જીવનશૈલી આકર્ષાય છે, એમની જે પદ્ધતિ જે છે આકર્ષાય, ધંધા નોકરી વગેરે માટે એ ત્યાં જાય છે. તો એવું સ્થળાંતર પણ જોવા મળે છે. ત્યારબાદ છે અપાકર્ષણ સ્થળાંતર. જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકો ધંધો, વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટે બીજા વિકલ્પો ન હોય કે અપૂરતા હોય, શિક્ષણની પૂરતી તકો ન હોય, ત્યારે તેઓ ફરજિયાતપણે શહેર તરફ ધકેલાય છે. ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર એટલે કે લોકોને જવું નથી. જે આ અપાકર્ષણ સ્થળાંતરની અંદર કેવું છે, એને ગામડામાં રહેવું છે, પોતાના વિસ્તારમાં રહેવું છે, પણ એની પાસે કોઈ ઓપ્શન નથી. અને હું શિક્ષણ મેળવવું છે તો કે શહેરમાં જવું પડશે. રોજગારીની તકો તો કે ગામડામાં નથી એટલે શહેરમાં જવું પડશે. અહીંયા યોગ્ય પ્રમાણમાં રોજગારી નથી મળી એટલે શહેરમાં જવું પડશે. કોઈ ધંધો છે તો ધંધા વિકસાવવા માટે શહેરમાં જવું પડશે. એટલે એને જવાની ઈચ્છા નથી, પરંતુ એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ફરજિયાતપણે ગામડામાંથી શહેર તરફ જ્યારે સ્થળાંતર કરે છે તો એવું સ્થળાંતરને અપાકર્ષણ સ્થળાંતર કહેવાય. કે એની કોઈ ઈચ્છા નહોતી પણ જવું પડે છે, એમાં ઓપ્શન નથી ભણવા માટે કે અન્ય કોઈ કારણોસર. જ્યારે એને જવું પડતું હોય, ફરજિયાતપણે શહેર તરફ ધકેલાવું પડતું હોય, ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર કહે. આકર્ષાઈને જાય છે. જ્યારે આની અંદર આને જવું નથી પણ એની પાસે વિકલ્પ નથી એટલે જવું પડે છે. તો આપણો પ્રશ્ન અહીંયા સુધીનો જ બની શકે છે, આટલું લખો તો પણ ચાલે. આ માત્ર આપણી સમજૂતી માટે છે. આમ આ કારણ આધારિત સ્થળાંતરના ઉપયુક્ત બંને પ્રકારનો અભ્યાસ કરતા એ કહી શકાય કે આકર્ષણ સ્થળાંતર ગ્રામ્ય પ્રજાનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનમાં વિવિધ આકર્ષોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે. અને આ સ્થળાંતર જે છે એ નડતું નથી, અર્થતંત્રને બહુ નુકસાન કરતું નથી, તો શહેરી જીવનને શહેરીકરણની સમસ્યામાં વધારો કરતું નથી. જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ ગામડામાં વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાત પ્રમાણે શહેરોમાં ધકેલાતો હોય તેવું જોવા મળે છે. તો એ કહી શકાય છે, કારણ કે અહીં લોકો આકર્ષાઈને જાય છે, આની પાસે ઓપ્શન નથી એટલે જાય છે. આવી સ્થિતિ આપણને સ્થળાંતરમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ હવે એના માટે આપણે મળશું. આ ચેપ્ટરના આપણે મોટાભાગના પ્રશ્નોને આવરી લેવાના છે, કારણ કે આ ચેપ્ટર ઉપર આપણે વિશેષ ભાર મૂકવાનો છે. કેમ કે આ ચેપ્ટરમાં આપણનેથી 2 ગુણના આપણને પ્રશ્નો પૂછાવાના છે. 5 ગુણના એટલે 10 ગુણ તો એના જ છે. તો આપણે એના ઉપર વિશેષ ભાર મૂકશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવા પિરિયડની અંદર મળશું. ત્યાં સુધી આભાર.